નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત માટે સંકલ્પ. ભરૂચ જિલ્લામાં બહાર આવેલા મનરેગા કૌભાંડનો મામલો. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલના સરકાર પર પ્રહારો. ભરૂચમાં 2 દિવસની હેલ્મેટ ડ્રાઈવમાં 294 ટુ વ્હીલર ચાલકોને 1.12 લાખથી વધુનો દંડ. ભરૂચ કલેક્ટર કચેરીના વિસ્તારમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નરેન્દ્ર મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહારો. પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન. પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સની વોકેથોનનો પ્રારંભ. નાગરિકોની સક્રિય ભાગીદારી. આમોદ વન વિભાગ દ્વારા સંતરામ બાવા મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. પાલિકાના સદસ્યો સહિત નગરજનોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું. જૂના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. સહભાગીઓએ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો. ગોલ્ડન બ્રિજના સામે છેડે અને બોરભાઠા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો છે. એમાં ફળને લાગે એવા વૃક્ષો છે, ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આજે વૃક્ષારોપણ થયું છે. સુંદર મજાનું વૃક્ષારોપણ કર્યા પછી એનું ઉછેર ને માવજત કરવાની જવાબદારી પણ આવતી હોય છે. તો હું સમગ્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટની જનતાને વિનંતી કરીશ કે આમાં જોડાય અને સરકારશ્રીએ પણ જે આપણે ટાર્ગેટ આપ્યું છે અને વન વિભાગ પણ આપણે મદદ કરી રહ્યું છે અને આવા ઘણા બધા એનજીઓ આપણી સાથે છે, તો આપણે સૌ સાથે મળી ને આપણા વિસ્તારને એક અલગ ઓળખ ઊભી કરીએ. ઔદ્યોગિક એનાથી તો જાણે જ છે, પણ એક એવું નવું આપણે ઓળખ આપીએ કે આ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જેમ 7 કે 8 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એવા 10 થી 15 અર્બન ફોરેસ્ટ પણ થાય એવું અમારું સપનું છે અને આ સપનું સાકાર આપણે બધા સાથે મળીને કરી શકીએ. અંકલેશ્વર રેન્જ દ્વારા સુરાડી ખાતે એક વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 30,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે, ગજેબો, છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો, સેલ્ફી પોઈન્ટ, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે 1,10,000 રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે, જેમાં પણ કમસે કમ 100 થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે. આ રીતે હું આ તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નર્સરીમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે.
ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડના મામલે હવે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલના સરકાર પર પ્રહારો કર્યા. વિજયસિંહ પટેલે મનરેગા કૌભાંડ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ધારાસભ્યના ખુદના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ શું કરવી. મેં વર્ષ 2013માં મનરેગાનો આ મુદ્દો ઉઠાવ્યો હતો, પણ વિરોધી હોવાનું કહી તપાસ કરાઈ ન હતી. ત્યારે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે. કયા કયા મજૂરોને મનરેગા હેઠળ રોજીરોટી આપી છે તે કામવાર મજૂરોના નામોની યાદી અને જે કેટલી તાલુકામાં કેટલી ગ્રાન્ટો ફાવી છે એની માહિતી મેં 31/7/2023 રોજ મુખ્યમંત્રીને ઉદ્દેશ્ય લખી હતી, જિલ્લા કક્ષા અધિકારી લખી હતી. તેમ છતાં તપાસ ન થઈ હતી, પરંતુ જાણવા મળેલ છે કે આ એજન્સી કોઈ કોંગ્રેસના કાર્યકરોની છે. એને લઈને ભાજપના જે અહીંયા વહીવટકર્તાઓ છે એમણે માથું લાગી આવતા સદર તપાસ કરાવેલ છે. વચ્ચે મેં તપાસ કરી તો મારા ઉપર આરોપ પડ્યો કે ભાઈ એ તો વિરોધ પાર્ટીમાં છે અને આ જે મનરેગાના કામો રદ કરવામાં બંધ કરવા માટેની અરજી કરી છે. પણ મેં બંધ કરવા માટે અરજી નહોતી કરી. મેં સમગ્ર તપાસની જે ગેરંટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી. તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે, એટલે આમાંથી કશું થવાનું નથી. સરકારની અને જે એસઆઈટીની રચના કરી છે સરકારે, એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે ગુનેગારો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું. ધારાસભ્યના ખુદના વિસ્તાર અને ખુદના ગામની અંદર જો ભ્રષ્ટાચાર થયો હોય તો બીજે ક્યાં કેટલો થયો હશે તેની કોઈ કલ્પના નથી. આ ધારાસભ્ય વિચારવા જેવું છે અને આ કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે ધારાસભ્ય પણ આની અંદર રસ દાખવવો જોઈએ. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ફરી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી 2 દિવસમાં 294 વાહન ચાલકોને હેલ્મેટ વિના ઝડપી પાડી 1.12 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીની બહાર હેલ્મેટ ડ્રાઈવ પોલીસ વિભાગે હાથ ધર્યાના લાંબા વિરામ બાદ ફરી ટ્રાફિક વિભાગે 3 દિવસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં ભરૂચ કલેક્ટર કચેરી, કોર્ટ સહિત નજીક તેમજ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં હેલ્મેટ વગર 2 વ્હીલર ચલાવતા લોકોને ઝડપી પાડી ઓનલાઈન મોબાઈલ એપ તેમજ સ્થળ પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જેમાં 2 જૂન 156 અને 57,500નો જ્યારે 3 જૂને વધુ 138 પાસેથી 55,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ 2 દિવસમાં કુલ 294ને હેલ્મેટ વગર 2 વ્હીલર ચલાવવા બદલ ₹1,12,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટ ડ્રાઈવના કારણે પુનઃ વધુને વધુ બાઇક ચાલકો હેલ્મેટ પહેરતા થયા છે.
મનરેગાના ગરુડેશ્વર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદીને ભાજપ પર ચબખા માર્યા હતા. ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી. એ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં ભાષણ કરતા શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે 56ની છાતીવાળાએ ઓપરેશન સિંદૂર કર્યું, પણ હવે ભાજપવાળા સિંદૂરની ડબ્બીઓ લઈને નીકળ્યા છે. એમને ખબર નથી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મહિલાઓ માત્ર તેમના પતિના નામનો જ સેથો પૂરે છે. એ અંધભક્તો, તમે તમારા ઘરે આ સિંદૂરની ડબ્બીઓ આપજો અને તે સિંદૂર પહેલાના નામ એટલે કે મોદીના નામનું પુરાવજો. મારી માતા બહેનો આ સિંદૂર નહીં પૂરે, અને જો સિંદૂરની ડબ્બી આપવા આવે તો એ ભાજપિયાઓને એક તમાચો મારજો. જ્યારે શક્તિસિંહ ગોહિલે 1971ના યુદ્ધને યાદ કરીને કહ્યું કે તે સમયે પણ અમેરિકાએ સીઝફાયરની વાત કરી હતી, પણ વીરાંગના ઇન્દિરા ગાંધીજીએ એમને ના પાડી દીધી. ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણનું હતું કર્યું, અને આ તો સેનાની બહાદુરીના નામે મત માંગવા નીકળ્યા જવું હતું ને બોર્ડર પર બખ્તર પહેરીને લડવા માટે. યુક્રેનના રાષ્ટ્રપતિની 56 ઇંચની છાતી છે. આમનું તો શું 56 ઇંચનું છે એ મને ખબર છે. હા, એમને બીક બહુ લાગે છે, ખબર. ભાજપનો મિનિસ્ટર મનરેગાના કરોડો રૂપિયા ખાઈ જાય એ આદિવાસી સમાજનો અન્યાય છે, એની સામે લડવું પડશે. શક્તિસિંહ ગોહિલે મનરેગામાં ચાલી રહેલા કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપના મંત્રી પાસે રાજીનામું નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા. જ્યારે કહેવા માંગુ છું કે કોઈ પણ કૌભાંડી હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ, તેની સામે સમયે કાર્યવાહી થવી જોઈએ. શક્તિસિંહે કહ્યું કે મારો સગો ભાઈ પણ હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ, પણ આ ભાજપે તેમની સરકારના મંત્રી સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. ચોક્કસ રીતે મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે. મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં હોય, મંત્રીની સીધી સંડોવણી હોય, છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું. જે રીતે જલ સે નલ યોજનામાં પણ ઉભા ગળે પૈસા ખવાયા છે, નકલી ઓફિસો ઊભી થઈ જાય, આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય, અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો રૂપિયાનો છે, અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી, બક્ષીપંચ, ગરીબ, દલિત, પછાત, માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ હોય, ભાજપનું શાસન છે ને ભાઈ, કરો ને અંદર એમને. અમે કોઈને પણ બચાવીશું નહીં. એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે ને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનિનો દાવો દાખલ કરીશ. તો જે કંઈ હશે, હું તો કહું છું કે ગમે તે હોય, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, કોઈ પણ હોય, ગુનેગાર હોય છે. એની કોઈ જાતિ ના હોય, એનો ધર્મ ના હોય, એનો રાજકીય પક્ષ ના હોય. અમે કોઈને પણ નહીં બચાવીએ. જે કોઈ જવાબદાર છે એની સામે કડક પગલાં સરકાર લે. પહેલા તો આટલા પુરાવા આવ્યા છે તો મિનિસ્ટરને તો ઘર ભેગા કરો, એને તો જેલમાં નાખો લોકો માટે. હું તો કહું છું કે અમારા પક્ષનો કોઈ પણ હોય, મારો સગો ભાઈ પણ હોય તો એને જેલમાં નાખવા જોઈએ. ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ ક્યાં પક્ષનો, ક્યાં ના જોડાયેલો, કેવો છે ન જોવું જોઈએ. બિન પક્ષપાતી ને તટસ્થ તપાસ થવી જોઈએ, મારો તારો ન થવું. મેં જ કહ્યું છે કે અમને પૂછશો જ નહીં. તમને યોગ્ય લાગે દિલ્હીથી આવેલા સિનિયર નેતાને કે આ યોગ્ય છે, એ વ્યક્તિને સ્થાન આપો, અને એમાં કોઈ બેમત ન હોઈ શકે. પક્ષ માટેની નિષ્ઠા અને પ્રમાણિકતા, પક્ષ માટેનું સમર્પણ એ હોય એમને જ આગળ કરીને હોદ્દાઓ મળવા જોઈએ. હું સ્પષ્ટ માનું છું, પરંતુ કોઈના ક્યાંક સમીકરણો ન ગોઠવાતા હોય અને બિનપાયાદાર આક્ષેપ કરીને પક્ષનો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એને બહાર કરવાની વાત પણ ન થાય, એની કાળજી પણ કોંગ્રેસ પાર્ટી જરૂર લે છે અને લેશે જ. ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી સભા યોજાઈ હતી. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભૂલશો નહીં, તમે પણ આ જ સમાજમાંથી આવો છો. રિટાયર્ડ થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આપની ટિકિટો લેવા નીકળી પડો છો. ભાઈને ભાઈથી લડાવો,
અને આખા સમાજમાં ભારત માતાની છાતીનો ઊભો ચીરો કરો એટલે લડનારો ગરીબ માણસ હિન્દુ અને મુસલમાનમાં વહેંચાઈ જાય અને પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર મોટા 15,000 રૂમમાં ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને 15,000 રૂમમાં રહે અને આપણે ઝાડુ મારવા જઈએ. પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજમાંથી આવનારા સરકારી બાબુઓ ભૂલશો નહીં, આ સમાજનું ઋણ ગુણચોર થઈ જાય છે. પીઆઈ નો દંડો હાથમાં આવ્યા પછી, ડીવાયએસપી એસપી બન્યા પછી આ દલિત સમાજ, ઓબીસી સમાજ, આદિવાસી સમાજ યાદ નથી આવતો, સાહેબ થઈ જાય છે. અને આ સાહેબો રિટાયરમેન્ટનું 57મું વર્ષ શરૂ થાય એટલે ધીમે ધીમે આપણા ગામમાં આવશે. જય ભીમ, જય બિરસા મુંડા. પછી કેસે વાસના વડીલને દેશી કુકડો બનાવો, હજી એ જ ખાઉં છું. 35 વર્ષ નોકરી કરી ત્યારે દલિતો યાદ ના આવ્યા, ત્યારે આદિવાસીઓની જંગલ જમીન લૂંટાતી હતી, વિસ્થાપન થતું હતું ત્યારે આદિવાસી સમાજ ના આવ્યા. અને કોંગ્રેસ ને ભાજપની ટિકિટ લેવી હોય ત્યારે નિવૃત્તિના છેલ્લા વર્ષે સમાજમાં એન્ટ્રી મારશે. આ લોકોને પણ ઓળખી લો. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપળામાં વિશાળ વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉન હોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. બેનર, પ્લેકાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ રેલી એક લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ તકે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે. આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે. આજે રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે ઉત્સાહપૂર્વક વોકેથોનમાં ભાગ લીધો છે તે સરાહનીય છે. હું નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ પર્યાવરણ સંરક્ષણનો હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. પ્રારંભમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરાયું, જે બાદ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સ દ્વારા વોર્મઅપ કરાવવામાં આવ્યું. વોકેથોન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર સફેદ પોશાકમાં જોવા મળ્યા, જે એકતા અને પર્યાવરણ માટેના પ્રતિબદ્ધતાના પ્રતિબંધને પ્રતિબિંબિત કરી રહ્યા હતા. રેલીના રૂટ પર નાગરિકોએ સાફ સફાઈ હાથ ધરી હતી. નોંધનીય છે કે વોકેથોનના સમાપન સમયે સરદાર ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું. અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે. ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું, અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત, કે પર્યાવરણવાદની બાબત હોય, સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય, પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે. અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સર્વે લોકોને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મીઠડા મહેમાન બના આવ્યા રે ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. આમોદ વન વિભાગની કચેરી દ્વારા સંતરા મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર જશુભાઈ પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર, આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, ઉષા પટેલ, બાનુ ચૌહાણ, જશુ રાઠોડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ હાજર લોકોએ પર્યાવરણનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડે જણાવ્યું હતું, ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે, તેમજ કોરોના જેવા મહામારીમાં સમયમાં ઓક્સિજનની પણ જરૂરિયાત ઊભી થઈ હતી, ત્યારે લોકો પણ વધુમાં વધુ વૃક્ષો ઉછેરી વિનામૂલ્યે ઓક્સિજન મેળવી શકે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકે છે. આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાનું પણ આપણે ઉદાહરણ જોયું કે વિશ્વમાં વાયરસ ફેલાઈ રહ્યો છે. એના લીધે સારા એવા વૃક્ષો વાવીએ તો એનાથી ઓક્સિજનનું સારું એવું પ્રમાણમાં ઓક્સિજન મળે અને માનવ દેહને પણ સારું રહેતું હોય છે. એટલે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે આમોદ નગરમાં પણ આજે વૃક્ષોનું રોપણ કર્યું અને એની અંદર ઉપસ્થિત RFO સાહેબ શ્રી રમેશ સાહેબ તથા તેમનો સ્ટાફ અનિલભાઈ, સિંધા સાહેબ તથા અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ જશુભાઈ, ઉષાબેન, બાનુબેન, શાંતાબેન तथा आमोद नगर ना नागरिकों उपस्थित રહ્યા હતા. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 cold salads, 9 hot starters, nachos and 2 types के sandwiches, 4 types के pizzas, unlimited coke, French fries और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી તરીકે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે યોજાયો. કેન્દ્ર સરકારની એક પેડ માં કે નામ ઝુંબેશથી પ્રેરણા લઈ ભરૂચ નગરપાલિકા અમૃત 2.0 અને ડે નલના સહયોગથી અમૃત મિત્ર પહેલ અમલમાં મૂકી રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય અને વોટર વર્ક્સના ઇજનેર વિશ્વજીત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશમાં વૃક્ષો માટે મહિલાઓ થીમ હેઠળ પાંજરાપોળ વિસ્તારની જય માતાજી, સિદ્ધિવિનાયક શિવ, ત્રંબકેશ્વર અને સારથી સખી મંડળોની બહેનોને જોડવામાં આવી છે. તેમના દ્વારા 200 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું કાર્ય કરવામાં આવ્યું. આ પહેલ મહિલાઓને ન માત્ર પર્યાવરણ રક્ષણમાં ભાગીદારી આપે છે, પરંતુ તેમને આર્થિક ભથ્થું પણ આપવામાં આવશે, જેના પરિણામે તેઓ આર્થિક રીતે પણ સશક્ત બનશે. ત્રીજા તબક્કામાં વૃક્ષોની દેખરેખ અને મોનિટરિંગના કાર્ય માટે વિશિષ્ટ આયોજન કરાશે. આ યોજના ટકાઉ વિકાસ, મહિલાઓના સશક્તિકરણ અને સમુદાયની સામૂહિક જવાબદારીના એક ઉત્તમ ઉદાહરણરૂપ બની છે. અમને આ વૃક્ષો રોપવાના, એનો ઉછેર કરવાનો, જેવી રીતે એક બાળકોને ઉછેરીએ છીએ એવી રીતે આ વૃક્ષની સાથે અમારે 2 વર્ષ જોડાયેલું રહેવાનું અને અમને એમાં એ લોકો ભથ્થું પણ આપશે. જે વાતની ખુશી છે એનાથી સૌથી વિશેષ ખુશી તો એ છે કે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ અમે મદદરૂપ થઈશું. એ વૃક્ષનું એ 2 વર્ષ સુધી માવજત કરશે, જેનું ભથ્થું પણ પગાર સરકારશ્રી દ્વારા એમને આપવામાં આવશે
અને અગાઉ બહેનોને આપણે નગરપાલિકા બોલાવી એ લોકોને માહિતી આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણ અહીં કરવામાં આવ્યું છે અને આજથી જ બહેનો એ વૃક્ષની માવજત કરશે અને બહેનોને અને ભઠ્ઠું પણ મળશે, પગભર પણ થશે અને પ્રદૂષણ મુક્ત ભરૂચ બનાવવા માટે પણ બહેનોને અહીં લાભ મળશે અને ભરૂચને પણ લાભ મળશે કે અહીં ભરૂચ આપણું પ્રદૂષણ મુક્ત થાય અને એસટીપી આપણે વન જેવું બનાવીએ, જેથી કરીને આવનારા વર્ષોમાં અહીં સારી એવું આપણને માર્ગદર્શન મળે અને આપણું ભરૂચ પ્રદૂષણ મુક્ત ભરૂચ થાય. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ સંદર્ભે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજના CSR અંતર્ગત વાગરા તાલુકાના લખીગામ ખાતે જ્યુટ બેગનું અને ફળા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન બિરલા કોપરના યુનિટ હેડ કે કુમારવેલ, એન્વાયરમેન્ટ હેડ સચિન શર્મા, મૌલિક પરમાર, CSR હેડ ગ્રામ પંચાયત લખીગામના સરપંચ તથા સભ્યો, તલાટી, બિરલા કોપર CSR ટીમ, એન્વાયરમેન્ટ ટીમ, લખીગામના આગેવાનો તથા ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામીણ મહિલાઓને પર્યાવરણ સુરક્ષા અર્થે પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળું ગામ બનાવવા સહભાગી થવા પ્રેરક પ્રવચન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. તારીખ 5મી જૂને પ્રતિવર્ષ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. નર્મદા જિલ્લો પોતાની કુદરતી સમૃદ્ધિ, ઘટાટોપ, જંગલો, પવિત્ર નર્મદા નદી અને ખીણ, ઝરણા, પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થાનો માટે જાણીતો છે. ત્યાં પર્યાવરણ રક્ષણનો અવાજ વધુ મજબૂતાઈથી ધરતીનો ધબકાર બની સંભળાય છે. જિલ્લાની જૈવ વૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા વધુ સચેત રહી પર્યાવરણની જાળવણી અને જતન સાથે હર હંમેશ રહેવાની જરૂર જણાય છે. નર્મદા જિલ્લાની પર્યાવરણીય સમૃદ્ધિની વાત કરીએ તો સુલપાણેશ્વર રીંછ અભયારણ્ય જે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિસ્તારોમાં આવેલું છે. આ અભયારણ્ય અનેક વનસ્પતિઓ અને વન્યજીવોનું નિવાસસ્થાન છે, જેમાં રીંછ, હરણ, દીપડા, વિવિધ પક્ષીઓ અને ઔષધીય વનસ્પતિઓની પ્રજાતિ જોવા મળે છે. ભારતની પવિત્ર નદી તરીકે માનવામાં આવતી નર્મદા નદી માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ ધરાવે છે.
નદી કાંઠે આવેલા જંગલ, ખીણ અને ઝરણાના વિસ્તારો, વન્ય જીવન એ જ નર્મદા જિલ્લાની હરિત સમૃદ્ધિ સાથે વન પેદાશ વન વિસ્તાર દર્શાવે છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિકંદરાઓ પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની પ્રવાસીઓનું મન મોહી લે છે. પર્યાવરણની જાળવણી સામેના પડકારો અંગે વાત કરવામાં આવે તો વન વિસ્તારમાં ઘટાડો અને ગેરકાયદે વૃક્ષોનું છેદન કટિંગ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નર્મદા નદીમાં પ્લાસ્ટિક તથા ઘન કચરાથી થતું પ્રદૂષણ, યાત્રાધામોની આસપાસ વધતું પ્રવાસન અને તેની અસર, વૃક્ષોનો ઘટાડો અને વૃક્ષારોપણ અંગે નાગરિકોમાં જાગૃતિનો અભાવ મુખ્ય પડકારો છે. પણ તેને પૂર્તિ કરવા માટે જંગલની નર્સરીઓ, સામાજિક વનીકરણ, મિયાવાકી ફોરેસ્ટ, વૃક્ષારોપણ, નદીની સાફ સફાઈની જાગૃતિની મુહિમ આશાનું કિરણ બની પર્યાવરણના જતન માટે સ્તુત્ય પગલું છે. વિશ્વના દરેક દેશોમાં સૌથી મોટો પર્યાવરણીય ખતરો છે પ્લાસ્ટિક પ્રદૂષણ. આ એવી સમસ્યા છે જે દેખાતી નથી પણ જીવનના દરેક પાસામાં પગપિસારો કરી ચૂકી છે. નદીઓમાં, જમીનમાં, ખોરાકમાં અને અહીં સુધી કે આપણા શ્વાસમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળે છે. દર વર્ષે કરોડો ટન પ્લાસ્ટિક દરિયામાં જાય છે, પશુઓ તેને ગળી જાય છે અને આખરે આ માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા ખાદ્ય પદાર્થોમાં મિશ્રણ થઈ જાય છે. અને તેથી જ હવે સમય છે માત્ર રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની વાતોથી આગળ વધીને સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંકલ્પ લેવાનો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત 150 જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળાઉ, ઔષધીય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થયો હતો. વન સંપત્તિનું રક્ષણ કરવું અને હરિત આવરણ વધારવા પોલીસ તંત્ર પણ પ્રતિબદ્ધ છે તેવો સંદેશ આપતો આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો નહીં રહ્યો પરંતુ તેમાં તમામ કર્મચારીઓની સહભાગિતા પ્રેરણાદાયક રહી હતી. કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા રોપેલા દરેક વૃક્ષની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ પણ કર્યો હતો. માવજત પાણી આપવું તથા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન RK દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશો, વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી PP મુકાશી, જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ PA સિંધા, જિલ્લા સરકારી વકીલ PB પંડ્યા, ચીફ ડિફેન્સ કાઉન્સિલ JV પટેલ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીઓ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજરોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્ર અમારો આજથી દર વર્ષે 2 છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરશે તેવો આજરોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે. ભરૂચ જિલ્લામાં નોંધાયેલી ગંભીર NDPS કેસમાં મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો થયો. આરોપી તરફે યુવા એડવોકેટ મોહમ્મદ કાસિમ વોરાની તર્કસભર દલીલો મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ NDPS અધિનિયમ કલમ અને 8C અને B20B હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવેલ હતો. પોલીસના દાવા મુજબ આરોપી મહિલા પોતાના ઘરમાં ગાંજો રાખીને વેચાણ કરતી હતી, પરંતુ સાક્ષીદારોના ઘનિષ્ઠ ઉલટા પલટા નિયમ વિરોધી તપાસ પ્રક્રિયા તથા ગેરકાયદેસર કાર્યવાહી અંગે મોહમ્મદ કાસિમ વોરાએ એન્ટ્રી પોઈન્ટથી લઈ આખરી દલીલ સુધી દરેક તથ્યની છણાવટ કરી ન્યાયાલય સમક્ષ કેસની સત્યતા સામે લાવ્યા હતા. બધી કાનૂની ખામીઓની રજૂઆત અને તપાસની સૂક્ષ્મ વિસંગતતાઓને આધારે ધારાશાસ્ત્રી મોહમ્મદ કાસિમ વોરાએ ન્યાયાલય સમક્ષ ભારપૂર્વક દલીલ કરી કે આરોપી વિરુદ્ધ પૂરતું આધારભૂત અને વિશ્વસનીય પુરાવા ન હોવાનું પુરવાર કર્યું હતું. અંતે છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ ક્લાસ ન્યાયમૂર્તિ BR લખવાણી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 248(1) હેઠળ નોંધ્યું કે તપાસના મુખ્ય તત્વો કાયદેસર રીતે પુરવાર થયા નથી અને અનુરૂપ રીતે આરોપી સમીબાનુ શેખને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કેસની અંદર સાબિત થયું કે રેડ દરમિયાન જે પોલીસે કરેલી કામગીરી હતી તેમાં ઘણી મોટી ભૂલો કરેલી હતી અને મહિલા આરોપી હોવાના કારણે જે કાયદાકીય રીતે તેમને સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સના હેઠળ એમને જે કામગીરી કરવાની હતી તે કામગીરી પોલીસે કરેલી નથી. તે હેતુસર નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલો છે. ખાસ કરીને તેવી ભૂલો કે જેમ કે સીલિંગ પ્રક્રિયા પંચોની રૂબરૂ કરવામાં આવેલી નથી.
અને મહિલા આરોપી હોવાના કારણે મહિલાની સંડોવણીની જાણ હોવા કારણે પોલીસે કોઈ પણ મહિલા કર્મચારી અને અધિકારીની ગેરહાજરીમાં આ તમામ કાર્યવાહી કરી છે, જે શંકાસ્પદ જઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનિજ ખનન અને વહન રોકવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમે ઝઘડિયા તાલુકાના ટોથીદ્રા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખનિજ વિભાગની ટીમે નર્મદા નદી પટમાં નિકુલ બાલુભાઈ પઢિયાની લીઝમાં તપાસ દરમિયાન લીઝ વિસ્તારની બહાર સાદી રેતીનું ગેરકાયદે ખનન અને સંગ્રહ થતો હોવાનું જણાવ્યું હતું. તપાસ ટીમે 3 યાંત્રિક નાવડી અને 1 એક્સ્કેવેટર ટાટા હિટાચી મશીન જપ્ત કર્યા. આ ઉપરાંત 4 ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યા, જેમાં 1 ખાલી ટ્રક, 1 રેતી ભરેલો ટ્રક અને 2 નંબર વગરના ખાલી ટ્રક સામેલ છે. કુલ મળીને 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે તુલસીના રોપા આપવામાં આવ્યા. દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણની માત્રાને ઘટાડવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણનું જતન અને રક્ષણ થાય તેમ માટે નાગરિકોમાં જાગૃતિ વધે તે હેતુથી ભરૂચના જેબી મોદી બાગ પાસે આવેલ ભરૂચના પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જૈન સમાજના આગેવાનો પ્રવીણ શ્રોફ, ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા અને કૌશિક જોશી સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વિનામૂલ્યે તુલસીના રોપાઓ આપવામાં આવ્યા હતા. આજે આપણે આ દિવસે તુલસી રોપાનું વિતરણ કરી ઘરે ઘરે તુલસી માતાનું આપણે આ તુલસીને જેમ પ્રકાશભાઈ કહ્યું આગળના પ્રવચનમાં કે તુલસી માત્ર છોડ નથી પણ તુલસી માતા છે, એટલે એને રોપી અને એના દર્શન કરી અને આપણે એક નક્કી નિયમ કરીએ કે બને એટલા આપણા ભરૂચમાં દેશમાં પણ પ્રદૂષણ મુક્ત થાય. દિવસે દિવસે જે પ્રદૂષણ વધી રહ્યું છે એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે વડાપ્રધાનનો જે સંદેશો છે કે એક વૃક્ષ એક મા કે નામ, એ પ્રમાણે આપણે દરેક પ્રસંગે એક વૃક્ષ વાવતા જઈશું તો કદાચ આ પ્રદૂષણને આપણે અટકાવી શકીશું અને તંદુરસ્તી બધાને જાળવી શકીશું. ભરૂચ શહેરમાં આ પાંજરાપોળ અનેક સેવાકીય કામો કરે છે. આ પાંજરાપોળમાં અનેક ગૌ વંશ અહીં છે. બજારમાં રખડતી ગાયો જે બિનવારસી હોય એને પણ લોકો અહીંયા મૂકી જતા હોય છે. એની પણ સુંદર રીતે અહીંયા સેવા અને માવજત કરવામાં આવે છે. અને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી આ ભરૂચમાં શક્તિનાથની પાસે આ પાંજરાપોળ સંસ્થા છે એ કાર્યરત છે અને એમાં અવારનવાર અનેક કાર્યક્રમો થાય છે. આજે ભરૂચ શહેરના અગ્રણી નાગરિકો અને આ સંસ્થાના ટ્રસ્ટીઓની સહયોગથી આ આજે તુલસીના પૌધા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરી ઈદનું મહત્વ અનેરું હોય છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહેલી છે. ભરૂચના મહમદપુરા પાસે પણ હાલમાં બકરા બજાર ભરાઈ રહ્યું છે, જેમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહેલું છે. બકરી ઈદના દિવસે પશુઓની કુરબાની અપાય છે. ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચ શહેરમાં મહમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાં ₹10,000 થી 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે. મેં યાસીન ચૌહાણ, રહેમતનગર, મનુબળ ચોકડી રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને હું મારો બ્રીડર અને બકરા ઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે. દર વર્ષે મેં બકરો લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે. આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે, જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી જ ક્વોલિટી લાવેલો છે. અને પ્રાઇઝમાં એવું છે કે 51 પ્રાઇઝ લગાવેલી છે ને મને બહુ ઉત્સાહ ને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે. ને એની હાઇટ ને એનું વજન 99 કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ આઈસમાં છે. તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને મેં પાલવેલો છે. મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે. ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે. મારા છોકરાના જેમ એને પાલવું છે. ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાલેલો છે. એટલે તમે જોજો ને આવો ને બહુ સારું. એડવાન્સમાં ઈદ મુબારક.
ઝઘડા તાલુકા કોટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ઝઘડા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પૂરું પાડી શકે છે. આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડા દ્વારા ઝઘડા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાવ વૃક્ષો, બીલી, લીમડો વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ, પંકજભાઈ રાણા, અરુણભાઈ ચૌહાણ, મુકેશભાઈ વસાવા વગેરે વકીલ મિત્રો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ, જેના તમામ સ્ટાફે, વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે. વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં ગુરુવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસુદ્રા એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને વકીલે આક્ષેપ કર્યો કે પીઆઈએ તેમને 2 થપ્પડ મારી અને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી. જે ઘટનાને અનુસંધાને ડભોઈ બાર એસોસિએશન દ્વારા ઘટનાને વખોડી પીઆઈ તથા કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી. પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે, નહીં કે જાહેરમાં કોઈ પ્રતિષ્ઠિત વકીલ પર હાથ ઉપાડી કાયદો હાથ લેવાનું. વડોદરાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વડોદરાના મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવા ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરિફ એચ મકરાણી, મંત્રી નિલેશ બારોટ તથા કમિટી મેમ્બર અનુજ બારોટ સાથે ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી ગેરવર્તણૂક કરનાર મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તેમ જણાવ્યું હતું. અને જો આ ઘટના બાદ કસૂરવાર સામે પગલાં નહીં લેવામાં આવે તો ડભોઈ બાર એસોસિએશન દ્વારા આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. વડોદરા કોર્ટ સંકુલમાં વકીલ આદિલ શેખ જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા, તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાઓએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને 2 લાફા મારી પીઆઈ આસુંદરા સાહેબ શ્રી નાઓએ ગેરવર્તણૂક કરેલું છે. તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાખી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ. કાયદો દરેકની માટે સમાન છે. તે માટે ડભોઈ બાર એસોસિએશને આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે. ભરૂચ શહેરમાં મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી ઇખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે અર્થે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અર્થે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ VS વણઝારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા GNFC ગ્રાઉન્ડ ખાતે 6ઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં ભરૂચ જિલ્લાના 12 ઉદ્યોગ એકમોની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા તેમજ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી મફત મોતિયા ઓપરેશન, સબવાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ ચલાવવાના આશય સાથે ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા GNFC ગ્રાઉન્ડ ખાતે 6ઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, GFLના HR હેડ સુનિલ ભટ્ટ અને હિન્દાલ્કોના રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મોહનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. આ કંપનીના પણ કર્મચારીઓ જ્યારે રમે છે એ રીતે જે લોકો પણ ખેલકૂદમાં આગળ આવવા માંગતા હોય, પોતાની પ્રતિભા બનાવવા ઈચ્છતા હોય, તો એ લોકોને સરકારશ્રી તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એમની પ્રગતિ થાય. આજે આ ખેલાડીઓ વિજેતા થશે તો એમની કંપનીનું નામ પણ રોશન થશે, ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય, ગુજરાતનું નામ રોશન થાય અને ભારત દેશનું પણ નામ આ ખેલાડીઓ રોશન કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ જ અપેક્ષા, અભિલાષા. ભરૂચ જિલ્લાની ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર સબ રજિસ્ટ્રાર કચેરીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ભરૂચ કલેક્ટરને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના મુખ્ય મથક પર આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ ઇમારતના પહેલા માળ પર કાર્યરત છે. આ સ્થિતિ સેવાઓનો ઉપયોગ કરવા માટે આવનાર નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો, શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરે તેવી અને અગવડરૂપ પુરવાર થયેલ છે. જનસેવાને વધુ સુલભ, સ્વચ્છ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સુવિધાનું આયોજન કરવું અનિવાર્ય છે, જેમાં દરેક કચેરીમાં આશરે 50-60 નાગરિકો માટે બેઠકોની સુવિધા, હાઇજેનિક વોટર કુલર, પુરુષો તથા મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા તેમજ દિવસમાં ઓછામાં ઓછું 3 વખત સાફ સફાઈ, મદદ માટે વધુ હેલ્પ ડેસ્ક, વિન્ડોઝ, જેથી કામગીરી ઝડપથી થાય, આઈટી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ ગતિનું ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, સ્કેનર્સ, પ્રિન્ટર્સ વગેરે. આ સુવિધાઓ માત્ર ભરૂચ માટે નહીં પણ વાગરા, આમોદ અને જંબુસર ખાતે પણ સમાન રીતે અમલમાં મૂકવી જોઈએ, જેથી સમગ્ર જિલ્લામાં એક સરખી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થાય. આ સેવાઓ જનતાના દૈનિક જીવનમાં અતિ મહત્વપૂર્ણ છે અને સતત નાગરિક સંપર્ક સાથે જોડાયેલી છે. તેથી આ કચેરીઓને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવે તો વધુ સહેલાઈથી દરેક વર્ગના નાગરિકોને સેવા આપી શકાય. આ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તેમજ સચિવ મહેસૂલ વિભાગ ગાંધીનગરને પણ રવાના કરવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત માટે સંકલ્પ. ભરૂચ જિલ્લામાં બહાર આવેલા મનરેગા કૌભાંડનો મામલો. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલના સરકાર પર પ્રહારો. ભરૂચમાં 2 દિવસની હેલ્મેટ ડ્રાઈવમાં 294 ટુ વ્હીલર ચાલકોને 1.12 લાખથી વધુનો દંડ. ભરૂચ કલેક્ટર કચેરીના વિસ્તારમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નરેન્દ્ર મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહારો. પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં વોકેથોન અને ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન. પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સની વોકેથોનનો પ્રારંભ. નાગરિકોની સક્રિય ભાગીદારી. આમોદ વન વિભાગ દ્વારા સંતરામ બાવા મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. પાલિકાના સદસ્યો સહિત નગરજનોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.